કેમ કે આ સંસારના લોકો પાસે ગમે તેટલું ધન હોય, પણ ભગવાનના મંદિરમાં જાય તો ભગવાન પાસે ફરી પાછો એ ધનને માગ્યા વગર રહી ન શકે. પણ સુદામા એક એવા હતા કે ખાવા માટે અનાજ ન હોય તો ભગવાન પાસે કોઈ દી એમ ન કે પ્રભુ મને આપો. અકિંચન અયાચક વ્રત. 2 હાથવાળા મનુષ્ય પાસે તો નહીં, 1000 હાથવાળા હરિ પાસે ન માગું, આવી જેનું વ્રત છે. એવા સુદામદેવ બ્રાહ્મણ જે કાયમના માટે પ્રશાંત છે, શાંત નહીં હો. સુદામા માટે શબ્દ વાપર્યો પ્રશાંત. શાંત હોય ગમે તેવી અવસ્થામાં પણ ક્યારેક પણ અશાંત બની જાય, પણ પ્રશાંત હોય ગમે તેવો સમય આવે કોઈ દી અશાંત ન થાય. એટલે પ્રશાંત આત્મા, જેનો આત્મા શાંત છે, એકદમ પ્રશાંત. પોતાની ઇન્દ્રિયોને જેણે જીતી છે, એવા સુદામાની આ કથા. બાળકો ભૂખા ટળવળે, ઘરમાં અનાજ નથી, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે પૂરા કપડાય નથી. ત્યારે એકવાર સુશીલાજીએ કહ્યું, સાંભળ્યું, તમને યાદ છે તમે એકવાર કહેતા હતા કે તમે સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતા હતા ત્યારે તમારે કોઈ મિત્ર હતા? હા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર, અમે બેઉ સાથે ભણતા હતા. સુશીલા, જે સાંદીપની કુલપતિ બન્યા એ? સુદામાના કાન ચમકા કે મારા ગુરુદેવ કુલપતિ બન્યા. કારણ કે સુદામાની એક ટેક હતી કે સાંદીપની ઋષિ જ્યાં સુધી કુલપતિ ન બને ત્યાં સુધી દ્વારકાધીશના દર્શન નહીં જાવ કોઈ દિવસ, પછી દ્વારકા જઈશ. એમાં બરાબર સુશીલાએ કીધું કે તમે જાઓ ને, દ્વારકા જઈ આવો ને, તમારા મિત્રને મળી આવો ને. સુદામાએ કહ્યું કે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, મરું પણ માગું નહીં કોઈ દિવસ. પોતાના માટે માગવું પડે તો શરમ રાખજો, પણ સમાજમાં સેવા કરવા માટે માગવું પડે તો ક્યારેય શરમ ન રાખશો. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા આવે નહીં કોઈ દી લાજ. સેવા માટે માગવું પડે તો ક્યારેય પણ શરમ ન અનુભવશો. અને તમે માગો અને તમારા માટે કોઈ ગમે તેવી ટીકા ટિપ્પણી કરે તો એને મનમાં ન લેતા. જ્યારે દુનિયામાં તમારા માટે કોઈ ખરાબ બોલે, તમારા માટે ન કહેવાના શબ્દો બોલે, ત્યારે એટલું યાદ રાખવું, કૂતરા આપણને ચાટે, આપણે કૂતરાને ન ચટાય. અને એનો સ્વભાવ જ છે ભસવાનો, ભસવા દો એને. પણ સેવાના કામ માટે જો કશું કંઈ માગવું પડે તો જરાય શરમ ન રાખવી, ચાલુ જવું. તથાસ્તુ વિદ્યાપીઠનો આરંભ કર્યો ને, તો એ તથાસ્તુ માટે જ્યારે હું વ્યાસપીઠથી ક્યારેક હું દાનની વાત કરતો હોઉં ને, તો ઘણા લોકો એવા હોય જે ટીકા ટિપ્પણી કરતા હોય, પણ મને એનાથી ફેર નથી પડતો. કેમ કે વ્યાસપીઠથી માગેલો પૈસો ગરીબ ઘરના છોકરાઓ માટે જાય છે, મારા છોકરાઓ માટે નહીં. અને એટલા જ લોકો ટિપ્પણી કરી શકે છે જેટલા લોકો તથાસ્તુ એ આવ્યા નથી. બાકી જેટલા લોકો તથાસ્તુ વિદ્યાપીઠમાં એકવાર આવીને જોઈ ગયા છે, એ લોકો 5 લોકોને કહી રહ્યા છે કે ખરેખર અહીંયા સેવાનું સ્થાન થઈ રહ્યું છે. કારણ કદાચ તમને જાણીને આનંદ થશે કે ગુજરાતમાં પહેલી વહેલી એવી સ્કૂલ નિર્માણ થઈ રહી છે કે જ્યાં 11-12 સાયન્સમાં છોકરાઓને ભણવાનું, હોસ્ટેલમાં રહેવાનું, એના ચોપડા અને એના યુનિફોર્મ આ બધું જ આપવાનું, એને ટ્યુશન કરાવવાના. એક છોકરાનો 2 વર્ષનો 4 લાખ રૂપિયાનો ખર્ચો થાય, પણ એની પાસેથી 1 રૂપિયો ફી ન લેવી ક્યારેય. અને કોઈ પાછી જ્ઞાતિવાદ નહીં, ખાલી બ્રાહ્મણોના સંતાનો નહીં,
કોઈ પણ હોય ને હું તમને પ્રાર્થના કરીને જાઉં છું કે આવનારા સમયમાં તમારા પરિવારમાં કે તમારી આડોશ પાડોશમાં કોઈ એવો ગરીબ ઘરનો છોકરો હોય અને એને ભણવાની ખૂબ ઈચ્છા હોય પણ પરિવારમાં પૈસાના અભાવે એને સારો અભ્યાસ ન કરાવી શકાતો હોય તો મારી પ્રાર્થના છે તમે એને તથાસ્તુ વિદ્યાપીઠ સુધી પહોંચાડજો, પછી આગળની જવાબદારી તથાસ્તુ વિદ્યાપીઠ લેશે નહીં. એ બાળકોને ત્યાં લે છે. અત્યારે બ્રાહ્મણના દીકરાઓ ત્યાં વેદ અભ્યાસમાં ભણે છે 2 વર્ષથી. મારી પ્રાર્થના છે કે બ્રાહ્મણના સંતાનોને પણ જો તમારે ભણાવવા હોય, કર્મકાંડ શીખડાવવું હોય તો તથાસ્તુ વિદ્યાપીઠે મુકાવી જાજો એમને. એ તથાસ્તુ વિદ્યાપીઠમાં આવે પછી સંધ્યાના વાસણ પણ તથાસ્તુ વિદ્યાપીઠ આપે છે અને એને પહેરવાની ધોતી પણ તથાસ્તુ વિદ્યાપીઠ આપે છે. બધી જ પ્રકારની એની સગવડતાઓ તથાસ્તુ વિદ્યાપીઠ કરે છે. અને એ તથાસ્તુ વિદ્યાપીઠ કેવળ ને કેવળ તમારા બધાના સાથ અને સહકારથી ચાલી છે. તમારા બધાનો સહકાર મળ્યો છે એમાં. લોકોએ પોતપોતાની સંપત્તિને છૂટે હાથ દાન કરી છે ત્યાં આગળ. એક માણસોએ એક બિલ્ડિંગો બનાવવાનો સંકલ્પ કર્યા. લોકો મને ઘણી વખત મારી સાથે જોડાયેલા હોય, મારી ચિંતા કરતા હોય, તો ઘણા લોકો મને પૂછે કે આપણે બધું બનાવી નાખીશું અને ચલાવીશું કેમ, અને કેવી રીતે ચલાવીશું. અને એ લાંબા સમય સુધી ચાલે એના માટેની વ્યવસ્થા કરી મેં. સમાજનો એક નાનામાં નાનો માણસ પણ કોઈ ગરીબના છોકરાને ભણાવી શકે, એના માટે દાન દઈ શકે એની વ્યવસ્થા કરી. આ વ્યાસપીઠે સૌથી પહેલો નિર્ણય કર્યો છે કે 1 લાખ લોકોનો એવો પરિવાર બનાવવો છે કે 1 લાખ લોકો તથાસ્તુ વિદ્યાપીઠ સાથે જોડાય અને એ રોજનો 1 રૂપિયો દાન આપે. ખાલી એક માણસ રોજનો 1 રૂપિયો દાન આપે તો વર્ષે 365 રૂપિયા થાય. આપણા 365થી કદાચ કોઈનો છોકરો ન ભણે પણ આપણા બધાના 365 ભેગા થાય તો કેટલાય ગરીબોના છોકરાઓની ભણતરની ફી ભરાઈ જાય. અને આ સંસારમાં સૌથી અગત્યનું કાંઈ હોય તો એ છે અભ્યાસ. બીજી વ્યવસ્થા એવી કરી કે 10,000 લોકોનો પરિવાર બનાવવાનો નિર્ણય કર્યો કે 10,000 લોકો એવા નિર્માણ થાય, તથાસ્તુ વિદ્યાપીઠ સાથે જોડાય કે એ 10,000 લોકો વર્ષે ખાલી એ તથાસ્તુ વિદ્યાપીઠમાં અમારા લીંબડીથી કિરીટસિંહ આવ્યા તો એમણે એક વડલો વાવ્યો છે. હજી છે વડલો અમારો ત્યાં. એ જ્યારે ભૂમિપૂજન થયું ત્યારે વડલો લઈને આવ્યા હતા. આજે બહુ મોટો વડલો થઈ ગયો છે અને એ વડલા નીચે બેઠક બનાવવાનું નક્કી કર્યું છે કે ત્યાં બેન બધાને મળવું. એકવાર એમને ખૂબ તાળીઓથી વધાવીએ. જેમનો પ્રેમ તથાસ્તુ વિદ્યાપીઠ પ્રત્યે રહ્યો છે, જેમની આદર, એની લાગણી તથાસ્તુ વિદ્યાપીઠ સાથે રહી છે. તો મૂળ વાત એ કરતો હતો કે તમારા માટે માગવું પડે તો શરમ અનુભવજો, પણ સમાજને તમારા માગવાથી જો સમાજને ફાયદો થતો હોય તો શરમ ન અનુભવશો ક્યારેય. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા આવે નહીં લાજ. તમને બધાને પણ આજે છેલ્લા દિવસે કહેતો જાઉં છું કે તમે બધા પણ કંઈ ન કરો તો કમસે કમ રોજનો 1 રૂપિયો બચાવીને પણ વર્ષે 365 રૂપિયાનું અનુદાન તથાસ્તુ વિદ્યાપીઠને થાય, અથવા તો આપણો આખોય પરિવાર ભેગો મળીને વર્ષે 2100 રૂપિયાનું અનુદાન તથાસ્તુ વિદ્યાપીઠને કરે તો કોઈ ગરીબનો છોકરો ભણી ગણીને મોટો થશે તો એ ગરીબનો પરિવાર ગરીબીમાંથી દૂર થઈ જશે, ગરીબાઈમાંથી નીકળી જશે. સાથે એ જ તથાસ્તુ વિદ્યાપીઠમાં વૃદ્ધાશ્રમ નિર્માણ થવા જઈ રહ્યું છે. અને એ વૃદ્ધાશ્રમ એવું છે કે જે પતિ પત્નીને સંસારમાં સંતાન ન જન્મ્યું હોય અને એના વૃદ્ધાવસ્થામાં કોઈ સેવા કરે એવું ન હોય એવા વૃદ્ધ દંપતીઓ માટે, એવા વડીલો માટે ત્યાં વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે. અને એક અનાથ આશ્રમ કે જેને મા બાપ નથી એવા છોકરાઓને ત્યાં રાખવા માટે થઈ અને અનાથ આશ્રમ નિર્માણ થઈ રહ્યું છે. ગૌશાળા મોટી નિર્માણ થઈ રહી છે. આ બધા જ સંકલ્પો, અને એમાં તમને બધાને પણ એ સંકલ્પમાં જોડાવા માટે, એ સેવાના યજ્ઞમાં તમારી આહુતિ પડે એના માટે મારી પ્રાર્થના છે બધાને. આવતી 19 ફેબ્રુઆરીએ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવનો
બીજો આનંદોત્સવ છે, બીજો પાટોત્સવ છે, ભગવાનની રાજોપચાર પૂજા છે, બપોરે અન્નકૂટનો પ્રસાદ. વર્ષમાં 2 વાર અન્નકૂટ થાય. કિરીટસિંહ, વર્ષમાં 2 વખત ભગવાનને 56 ભોગ ધરીએ, પણ 2 56 ભોગની ભાવના અલગ અમારી. બેસતા વર્ષના દિવસે જે 56 ભોગ ધરીએ, એ સાંજે 56 ભોગનું જ્યારે વિસર્જન થાય એટલે એના પેકેટ બનાવી અને ગરીબોના ઝૂંપડામાં આપી આવે કે આ મીઠાઈ બેસતા વર્ષની ગરીબોના ઘરની અંદર જાય. અને પાટોત્સવમાં જે ભગવાનનો ભોગ થાય એ અમારે જે મહેમાનો આપણે તે દિવસે આવતા હોય એને સાંજે પ્રસાદમાં આપી દઈએ. કારણ પાટોત્સવના દિવસે 21 દીકરીઓના સમૂહ લગ્ન હોય, સર્વ જ્ઞાતિના, કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય, પણ એ દીકરીના બાપુજી ગુજરી ગયા હોય એવી દીકરીઓના લગ્ન હોય. ત્યાં જે દીકરીના બાપ નથી, કર્યાવર કરે એવું ઘરમાં કોઈ નથી, તો એવી દીકરીઓના લગ્ન હોય છે. તો એની પણ તમને બધાને એક સંદેશો આપતો જાઉં છું કે તમારી આસપાસમાં, તમારા પરિવારમાં કોઈ એવું ઘર હોય, આર્થિક રીતે સંપન્ન ન હોય અને પરિવારમાં કદાચ એના પિતાજી ન હોય, તો એવી દીકરીનો સંદેશો અમારા સુધી પહોંચાડજો. કર્યાવર કરવાનો કદાચ અવસર અમને આપજો, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. દર વર્ષે 21 દીકરીઓના લગ્ન થાય છે. તો બધા જ સત્કર્મમાં તમને બધાને આમંત્રણ આપીને જાઉં છું કે 19 ફેબ્રુઆરીએ આ સત્કર્મ છે. એ સત્કર્મના દર્શન કરવા માટે અને સહભાગી બનવા માટે તમે સૌ લોકો પધારજો. એવું તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હું તમને આમંત્રણ દઈ જાઉં છું. સુદામાએ કહ્યું કે સુશીલા, તમને તો ખબર છે કે મરું તોય માગું નહીં ક્યારેય. સુશીલાએ કહ્યું, હું માગવા ક્યાં કહું તમને, હું તો તમને તમારા મિત્રને મળવા જવાની વાત કરું છું. સુદામાને થયું, લગ્ન થયાના આટલા વર્ષો વીતી ગયા, મારી પત્નીએ ક્યારેય પણ મારી પાસે કશું માગ્યું નથી, આજ પહેલી વાર મને મારા મિત્રને મળવા જવાની વાત કરી. પણ સુદામાએ કહ્યું કે સુશીલા, કોઈના ઘરે જઈએ તો ખાલી હાથ ન જવાય, કશું લઈને જવું જોઈએ. સુશીલા પડોશમાંથી ચોખાના પૌવા માગી લાવ્યા છે, તાંદુલ. અને ચોખાના પૌવા જ્યારે માગી લાવ્યા, ઘરની અંદર કપડું નહોતું એટલે પોતાના સાડીના એ છેડેથી એક ટુકડો કાપી અને એની અંદર એ પૌવાની પોટલી બાંધી. સૌથી અગત્યનો સંદેશો પહેલો આ સંસારમાં સેવા કરનારા લોકો માટે, સેવાની સંસ્થા ચલાવનારા લોકો માટે અહીંયા પહેલો વહેલો સંદેશો છે કે સુશીલાજી પડોશમાંથી ભગવાન કૃષ્ણના નામે માગીને લઈ આવ્યા. છોકરા ભૂખ્યા હતા છતાંય 5 દાણા એમાંથી કાઢીને છોકરાઓને ન ખવડાવ્યા. સુશીલાએ કહ્યું કે જેના નામે માગ્યું છે એ બધું એને જ આપી દેવું જોઈએ, એમાંથી આપણે કાઢી ન લેવું જોઈએ ક્યારે. આ સેવાની સંસ્થાઓ ચલાવનારા માણસ માટે સૌથી પહેલો સંદેશો છે કે તમે સેવા કરવાના નામે ક્યાંયથી પણ જો કંઈ ધન ઉઘરાઈ આવતા હોવ તો એ બધું સેવામાં વાપરજો. તમારા અંગત ખર્ચમાં વાપરશો તો એનું અનેક ગણું તમારા ઘરમાંથી વયું જશે. સુશીલાજીએ પોતાના પતિને તાંદુલ આપ્યા, પૌવા આપ્યા. પૌવાને જોઈ અને સુદામદેવ બ્રાહ્મણ જરા આમ શરમાય છે કે આ પૌવા મારે કૃષ્ણ દેવાના છે. સુશીલા સમજી જાય છે કે મારા પતિને શરમ આવે છે, એટલે સુશીલાએ કહ્યું કે તમારા મિત્રને આ પૌવા આપો ને તો કહેજો આ તારી ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છે. તમે ન કહેતા હું તારા માટે લાવ્યો છું, તારી ભાભીએ કંઈક આપ્યું છે એમ કહેજો એને. અને ગદગદિત સ્વરે સુશીલાએ એક સંદેશો ભગવાન પાસે મોકલાવ્યો સુદામ નામના બ્રાહ્મણ સાથે કે તમે કૃષ્ણને કહેજો ને કે 1 મહિનામાં 2 પખવાડિયા હોય છે, 2 પખવાડિયામાં 1 11 આવે છે, પણ અમારા ઉપર તમારી એટલી દયા છે કે અમારે રોજ 11 હોય છે. 1 માસ 2 પાંખ મેં 2 એકાદશી હોય, સો પ્રભુ દીન દયાલને નિત પ્રતિદિની મોય. આટલી વાતમાં સુશીલાએ બહુ મોટો સંદેશો ભગવાન પાસે મોકલાવ્યો છે. સુદામદેવ બ્રાહ્મણ જાય છે. કથાને તમે બધા જાણો છો, માર્ગમાં સુદામા સૂઈ જાય, ગરુડજી લઈને એને દ્વારિકા પધરાવે છે, પણ મારે કથામાંથી નીકળતા જે 2 સંદેશાઓ છે એ તમારા સુધી પહોંચાડવા છે. અને જ્યારે સુદામા બ્રાહ્મણ ગરુડજી દ્વારા દ્વારિકાના બહાર પહોંચે
જાગીને પાછા ચાલતા થયા, નવું નગર દેખાયું. પ્રશ્ન પૂછ્યો વટે માર્ગુઓને કે ભાઈ આ કયું નગર છે? યાત્રાળુએ કહ્યું કે ભૂદેવ આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? સુદામાને ભરોસો ન આવ્યો કે આટલું જલ્દી દ્વારિકા આવી જાય. બીજા વટે માર્ગુને પૂછ્યું, હે ભાઈ આ કયું નગર છે? એણે પણ કહ્યું કે ભૂદેવ આ તો દ્વારિકા છે. દ્વારિકા છે તો મને બતાવો ને, દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? વટે માર્ગુએ બતાવ્યો કે પેલી 52 ગજની ધોળી ધજા ફરકે ને એ દ્વારિકાના નાથનો મહેલ છે. અને સુદામા ચાલતા થયા, ભગવાનનું ભજન કરતા કરતા પરમાત્માના મહેલ તરફ જાય છે. ભગવાન કૃષ્ણને મળવા ઈચ્છે ત્યારે ચાલ્યા જતા હતા, કોઈને કોઈની પરવાનગી લેવાની જરૂર નહોતી. પણ અહીંયા શ્રોતાઓને ખૂબ રસપ્રદ કથા બને એટલા માટે એવું કહ્યું કે દ્વારપાળોએ સુદામાને રોક્યા. અને પૂછ્યું, ક્યાંથી આવો છો? હું પોરબંદરથી આવું છું. ભાઈ કૃષ્ણ છે અંદર? હા છે ને, મારે એને મળવું છે. દ્વારપાળે કહ્યું કે ભૂદેવ અત્યારે હવે મળવાનો સમય પૂરો થઈ ગયો. અમારા મહારાજ અત્યારે ભોજનમાં હોય, હમણાં વિશ્રામ કરવા જશે. અત્યારે મધ્યાંતર થઈ ગયું, હવે મળવાનો સમય નથી. આ તમારે કઈ દાન જોતું હોય તો હું આપી દઉં. સુદામાએ કહ્યું, ના ના ભાઈ, દાન નથી જોઈતું, મારે તો કૃષ્ણને મળવું છે. હું એનો મિત્ર છું, અમે બે મિત્ર છીએ. દ્વારપાળ હસે છે કે અમારા મહારાજને મિત્રની તાણ છે, તમારા જેવો મિત્ર કરે? મહારાજ મને લાગે છે તમારું આ શરીરને બધું જોઈને કે તમને ઘણા દિવસથી જમ્યા નહીં હોવ એટલે ગરમી તમને મગજમાં ચડી ગઈ છે. હાલો તમને જમાડી દઉં. સુદામાએ જમવાની ના પાડ્યો. ના, મારે જમવું નથી, મારે જમવું નથી, મને કૃષ્ણને મળવું છે. કાંઈ પણ કહે તો ના પાડે, બસ ખાલી કૃષ્ણને મળવું, કૃષ્ણને મળવું છે વાત કરે. એટલે દ્વારપાળે અંતે કહી દીધું કે મહારાજ તમારે જમવું હોય તો જમાડી દઉં, કપડાં જોતા તો કપડાં આપી દઉં, દાન જોતું તો દાન આપી દઉં, અંદર જવા નહીં મળે. અને જો તમારે ભગવાનના જ હાથે લેવું હોય તો પછી કાલ આવજો, લાઈનમાં ઉભા રહી જાઓ. જાઓ જો, નીકળી જાઓ. તમારા જેવા આખો દિવસ માથું ખાઈ જાય અમારું. ચા કરતા કેટલી ગરમ બહુ હોય. એક વાત કહું તમને, આ દુનિયામાં સૂરજ કોઈ દિવસ કોઈને ફરફોલા પાડે ને એવું હજી સાંભળ્યું નથી. પણ એ સૂરજની હાથે એના તાપથી તપેલી રેતીયું ફરફોલા પાડી દે છે. મૂળ વ્યક્તિને કઈ ખબર જ ન હોય, આજુબાજુ વાળા તમને એટલો બધો એનો ભય ઉભો કરી દે, એની વાત જ જવા દો. તો દ્વારપાળોએ એનું અપમાન કર્યું. પણ બીજો દ્વારપાળ જરા વિનમ્ર ભાવવાળો હતો એટલે એમણે પેલા દ્વારપાળને જરા મઠારીને કીધું, એ ભાઈ ગમે તેમ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનું અપમાન ન કરવું જોઈએ. ભૂદેવ ક્ષમા કરજો, આ ભાઈ જરા તમને વધારે બોલી ગયો છે, પણ તમે એનું મનમાં ન લેતા હો. એક કામ કરો, તમે ક્યાંથી આવો છો, તમારું શું નામ છે એ મને કહો. હું જઈને મારા મહારાજને કહું, જો એ એમ કહેશે કે હા એને આવવા દો તો હું તમને અંદર જવા દઈશ. એ તમને નહીં ઓળખતા હોય તો અંદર નહીં જવા દઉં. અરે કઈ વાંધો નહીં, જાવ ને તમે, ખાલી ને જઈને કહો ને એટલું કે હું પોરબંદરથી આવું છું, એનો મિત્ર છું ને મારું નામ સુદામા છે. તમે જાઓ ને. અને સુદામાએ પોતાનો સંદેશો કેવડાવ્યો છે.